એવા ફુલસર ગામમાં વરહા બાપા કરી અને સંત પણ ઠાકરની હારે જગતના નાથની હારે એનો એક તાર લાગી ગયો છે. અને જેમ ચારણને ભેહું બહુ વાલી હોય, મેયું બહુ વાલી હોય, એમ ભરવાડને ગાયું બહુ વાલી હોય. નાનપણથી ગાયુંની ચાકરી કરે, નાનપણથી ગાયુંની સેવા કરે અને ગાયું ચારતા એ કક્ષા એને પ્રાપ્ત કરી લીધેલી. અને એમાં એકવાર દુકાળ પીડ્યો, પણ ગાયે મકોડા ભ્રકિયા અને સ્ત્રીએ ભરીખા બાળ વરુ વહેલો રાખા ફળના તારા દેહમાં પીડ્યો દુકાળ. સજન ખેરું થિયા એક વાડે જ્યાં વચ્છ કો મરધર કો માળવે અને કો મરધર કો કચ્છ. મવાડા મરધર તણા અને ગુર્જર ખંડ ગિયા તેદી છોરું અને ઢોરું છંડિયા જેદી પાંતરી હા પડ્યા. આવો દુકાળ પડ્યો. પોતાના માલ ઢોરને હાંકી અને ચાંદોલ નામનું શહેર છે એના પહાડોમાં પોતાની ગાયોને ચરાવે છે. અને ગાયું ચરતી જાય, ગાયું ધરાતી જાય અને વરાહા બાપાને પરોના પલ્લા છૂટતા જાય, ઠાકર ધણીના નામની માળા ફેરવતા જાય. એમાં બરોબર એકવાર સૂર્યનારાયણ એવો તેપ્યો છે, બે નાળાઓ ધરતીની માથે સૂર્યનારાયણ હેઠો ઉતરી ગયેલો. ધરતી ત્રંબક વર્ણી બની ગયેલી, મુઠ્ઠી ભરીને જાય નાખો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય, હરણના ત્રુંબલા તૂટી જાય. નાળિયેરની માથેથી ત્રોપા વેડો, ધરતીની માથે જ્યાં નાળિયેર આવે ત્યાં ત્રોપાના પાણી હુકાઈ જાય. આવો જે તાપ. અને એમાં ગાયું ચારે. એમાં એક સંત નીકળ્યા, તરસ લાગેલી, અને વરહા બાપાને જઈને એટલું કીધું, સંતે મને તરસ બહુ લાગે છે, મારે પાણી પીવું છે, મને પાણી આપશો? ઘરે નીકળવા માટે પોતાના ભંભલીમાં જે પાણી હતું એ ભંભલી હમણાં જ ખાલી કરી નાખી હતી, કારણ કે ઘરે જવું હતું. પણ સંતને જીભ તાળવે ચોટી જવાની તૈયારી. એટલે વરહા બાપાએ તાત્કાલિક એક જેને હાંજણ ગાય કહેવાય, હાંજણી કહેવાય, ગમે ત્યારે દોવા દે એવી ગાયને એને ધોઈ જઈ અને સંતને દૂધ પાયું. અને સંતના હયારી મેલપાથી એમ કહેવાય છે, પરના પલ્લા મીંડ્યા છૂટવા. સાવાસ વરહા તે મને નવું જીવતન દાન દીધું બાપ. હું સંત તારી માથે પ્રસન્ન થાઉં અને તને કઈ દીધા વગર નો જાઉં તો મેં ભગવો ધારણ કર્યો ન કર્યો કહેવાય. એટલે વરહા બાપાને સંતની પાસે જે રીધી સીધી હતી પ્રસન્ન થઈ અને વરહા બાપાને આપી દીધી છે. આવા વરહા બાપા છે એ સંતે રીધી સીધી તો આપી, પણ ભેળી ભેળી સમાધિનો યોગ પણ બતાવ્યો. અને કહેવાય છે કે ત્યાર પછી વરહા બાપાએ અનાજ છોડી દીધું અને સમાધિના યોગ શરૂ કરી દીધો. એક દિવસ વરહા બાપા પથારીમાં સૂતા હતા અને નાગ દેવતા એની હાજરી આપે છે. કહેવાય છે કે વરહા બાપાની પથારીમાં નાગ દેવતા રહેતા. કોઈ દિવસ 5 નાગ હોય, કોઈ દિવસ 7 નાગ હોય. બાપાએ અનેક પ્રકારની રીધી સીધી મેળવી. એક દિવસ ફુલસરની સીમમાં ગાયો ચરાવતા હતા. એવામાં ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી શિકારે ફુલસર તરફ આવવા નીકળ્યા છે. અરે, આ તો ભાવનગરના મહારાજા લાગે છે. ભાવનગરના મહારાજાને ઘણી ખમમાં. બાપુ કઈ તરફ જવું છે? હા, આજે તો ફુલસરની સીમમાં કાળિયારનો શિકાર કરવા જવું છે. અરે, તમે કાંઈ કાળિયારને જોયો છે? મહારાજ, અહીંયા તો વરહા ભગત રહે છે. અહીંયા ફુલસરની સીમમાં કોઈ શિકાર કરતું નથી અને વરહા ભગત કોઈને શિકાર કરવા દેતા નથી. ઓહ, એમ વાત છે. તો એ ભગતને મારે જોવા પડશે. તો ક્યાં છે એ ભગત? જો સામેના ટેકરા માથે રહ્યા. એમ? તો ચાલો. અરે પધારો બાપ, પધારો. 1800 પાદના ધણીના દર્શન મારે ત્યાં ક્યાંથી બાપ? પધારો બાપ, પધારો. શું વરહા ભગત તમે છો? અરે બાપ, આ જગત, આ લોકો મને કહે છે કે તમે ભગત છો, બાકી હું નથી કહેતો કે હું ભગત છું. શું તમે કાળિયારને કાંઈ જોયો છે? હા મહારાજ, હા. જો કાળિયા તો તમારી સામે જ ઉભો છે બાપ.
તો એ કાળિયારનો મારે આજ શિકાર કરવો છે. અરે બાપ, તમે 1800 પાદના ધણી થઈ અને શિકાર કરશો? અરે તમારે શી જરૂર છે બાપ? ભગત, શિકાર અમને વરેલો છે અને એ કાળિયારનો શિકાર આજ મારે કરવો છે. એ શિકાર નહીં થાય બાપ. જેમ તમે 1800 પાદરના ધણી છો, તેમ તે કાળિયાર પણ 1800 હરણીનો ધણી છે મહારાજ. નહીં, ગમે તે હોય, એ શિકાર આજ મારે કરવો છે. હઠ ન કરો મહારાજ, એ શિકાર તો તમારાથી હવે નહીં જ થાય. મારો શિકાર કોઈ દિવસ એળે ગયો નથી અને જાશે પણ નહીં. મહારાજ, આજ તમારાથી શિકાર થશે નહીં. અને જો તમે શિકાર કરીને આવો તો મારી ભક્તિ લાજે અને હાથમાં રહેલી માળા તોડીને સદાને માટે ફેંકી દો. અને તમારાથી શિકાર ન થાય તો તમારી બંદૂક મારા ઠાકરના ચરણોમાં સદાને માટે છોડી દેવી પડશે મહારાજ, છોડી દેવી પડશે. હા, તે વાત મને કબૂલ છે. તો બાપ, ખુશીથી શિકાર કરો. અરે વરહો કે કોની વાહ, ગોહિલ કરો કાળિયાર ઉપર શિકાર. અરે બાપો મારો આવશે, જેની ઠાકર લેશે સન્માન. એક બાજુ ભાવનગરનો